મહારાજ કીધું સાંભળ્યું, કચ્છ દેશમાં રાજા અને પ્રજાને કોઈ જાતનો ઉપદ્રવ નથી. હા, બધા શાંતિથી જીવે છે. હિન્દુ હોય કે મુસલમાન હોય પણ ઝઘડા નથી, આજે પણ નથી. હું તો કહું, લ્યો કચ્છમાં થતા હશે ને ક્યારેક તોફાની બારેથી આવે બાજુથી દક્ષિણમાં. પેલા ક્યારેક ક્યારેક કરફ્યુ લાગતો ખબર હે, માંડવીમાં ને ભુજમાં. અહીંયા નાનું કાંઈ ન હોય. કચ્છમાં હિન્દુ મુસલમાનો ઝઘડો છે જ નહીં. એ ઝઘડો કરાવતા હોય તો બાજુથી આવીને કરાવે બધા. સમજે ને, ગુજરાતમાંથી આવીને માથાકૂટ લઈ આવે અહીંયા કને. ભાઈ કે આ દેશમાં ઝઘડો જ નથી, બધા હંપીને જીવે છે સુખ શાંતિથી. હો મહારાજ કે કોઈ ઉપાધિ નહીં લ્યો. અને આ દેશમાં તો વારે વારે લશ્કર આવે ને વૈરાગીઓના ઝુંડ આવે ને માથાકૂટ ઉપાધિ મારઝૂડ કરે. રાજાને સુખ નથી અને રૈયતને સુખ નથી. મહારાજ કે એક એકને મારે. આ કાઠીઓ બધા સત્સંગી નતા થયા કેટલાક, એ મેલીકારે જાય. હો મેલીકારે એટલે ગામ લૂંટવા જાય. ગામ ને ગામ લૂંટે ને કેટલાને મારી નાખે. અમે આવે ને પતાવતા જ આવે. લ્યો કાંઈ નહીં જાણે. કાણીગા ફાડવાનું, માણસોના ગણા કાપો. હા વરખું કેટલી માથાકૂટ અહીંયા કને. મહારાજ કે ગાયો ને ભેંસો ને બળદ ને ચોરી જાય. લ્યો વારે વારે ચોરી થાય. કોઈ સાંભળી નહીં ધાં ફરિયાદ. આ માથાકૂટ આ બધા દેશમાં. કચ્છમાં કાંઈ નહીં. મહારાજ કે લ્યો કાંઈ નહીં, બિલકુલ શાંતિ. એટલા માટે મહારાજ કે આવા ક્લેશ જ્યાં થતા હોય ને એ દેશમાં રહેવાનું અમને થોડુંક ઓછું ગમે, ઓછું. એટલા માટે વારે વારે કચ્છમાં જતા રહીએ. ત્યાં કાંઈ ઉપાધિ નહીં. હો ગમે ત્યાં નાનું ગામ હોતો ને મોટું ગામ હોતો ભલે ગમે તેવું હોય, બિલકુલ શાંતિ. મહારાજ કે આવે માથાકૂટમાં ન ગમે એટલા માટે તો અમે દેશ ત્યાગી ને 7 વર્ષ વનમાં ફરી અને વનફળ ખાઈને તપ કર્યું. અને મોટા મોટા 3 દિશાના તીર્થ કરીને પશ્ચિમ દેશમાં આવ્યા. ફરતા હતા આમ તો, પણ રામાનંદ સ્વામીની અલૌકિક રીત દેખી અને એમાં થોડીક અમારી રુચિ ભળી એટલે અમે એમાં ટકી ગયા. કે બાકી કાંઈ નથી. બાકી અમને ક્યાં તમારું હારું હારું ખાવું પીવું ને હોનાના પાટલામાં બેસવું ને હોનાની અંબાડીમાં બેસવું એ અમને કાંઈ જરૂર નથી. મહારાજ કે નથી ખપતું અમને એવું કાંઈ જોઈતું જ નથી. કે મહારાજ કે અમે તો નિષ્પૃહી છીએ. એમનું સામર્થ્ય હતું રામાનંદ સ્વામીનું, અમને દેખાડ્યું અને અમારો પ્રતાપ પણ એ કડી ગયા. હો રામાનંદ સ્વામી જોઈ ગયા, અમારે સામર્થ્ય ઓળખી ગયા. એટલા માટે તો અમને શું ને ગાદી આખી સોંપી દીધી. હો હા, સામર્થ્ય જાણવી મોટું કામ છે. મહારાજ કે કીડી બ્રહ્માંડ લઈને ચાલે ત્યારે જાણવું કે આ સામર્થ્ય કીડીનું નથી. હો કીડી બ્રહ્માંડ ઉપાડીને હાલી શકે, છતાં હાલી જતી દેખો તો તમે આશ્ચર્ય લાગે કે આ કીડી બ્રહ્માંડ ઉપાડી જાય. મહારાજ કે કીડી કોઈ દી બ્રહ્માંડ ઉપાડી શકે નહીં, પણ ભગવાન એવા છે કે કીડી પાસે બ્રહ્માંડ ઉપડાવે. હો કીડી પાસે બ્રહ્માંડ ઉપડાવે. તો આવું કાંઈક જુઓ ત્યારે ભગવાનમાં દ્રષ્ટિ થાય કે આ કામ આનું નથી, આ તો મહારાજ કરાવે છે, બધું ભગવાન કરાવે છે. એટલે આ જગતમાં મહારાજ કે કાંઈ પણ એવું જોવાય તો તમને ભગવાન તરફ દ્રષ્ટિ થાય. એમ માણસ રૂપાળો તો એવું લાગે કે ભગવાને કેવું રૂપ આપ્યું છે. લ્યો એમાં કળા જુઓ તમે તો એમ થાય કે આને ભગવાને કેવી કળા આપી છે. હો કેટલી સામર્થ્ય આપી છે, કેવું સર્જન કરી શકે છે. એની પાસે જે કાંઈ છે ને ભગવાનનું છે. એમ પોતાનું કાંઈ નથી. જ્ઞાની મળ્યા વિના તેવું જ્ઞાન થાય નહીં. એવા જ્ઞાની મળે તો એવું જ્ઞાન મળે છે જીવને. જ્ઞાન આપવા માટે તો સંતો પૃથ્વી ઉપર વિચરે છે. મહારાજ કે આજના અવતારમાં સર્વે અવતારનું સામર્થ્ય રહેલું છે. તે જેને સત્સંગ થાય તેને સમજાય છે. જે તે પ્રકારે પણ સત્સંગના સંબંધમાં આવ્યા છે એ બધા ભવપાર થયા છે. સામર્થ્ય દેખીને પણ જે સત્સંગમાં પ્રીત કરતા નથી ને એ અભાગ્ય છે. મહારાજ કહો જુએ છે આવો દિવ્ય સત્સંગ. હે સત્સંગી બધા સુખી, છતાંય સત્સંગમાં આવતા નથી. મહારાજ કે આ બ્રહ્માંડ રહેશે ત્યાં લગીમાં જે સત્સંગ કરશે અને ધર્મ નિયમ પાડી સ્વામિનારાયણ નામનું રટણ કરશે તથા ધર્મવંશીના આશ્રિત જે સંત વર્ણી એની સેવા કરશે, ધર્મકુળના આશ્રિત જે 4 વર્ણના લોકો સૌ ધર્મકુળની સેવા કરશે એ બધા જ ભવસાગર તરી જશે. એનો બધાએ અમારે બધાનો ઉદ્ધાર કરવો છે. આ સત્સંગ અમે એવો સ્થાપ્યો છે
એનો આશ્રય કરશે અને નિયમ ધર્મ પાડશે ને એનો અમે ઉદ્ધાર કરશું. નહીં પાડે નિયમ ધર્મ તો એનું સમજશે મહારાજ કે અમે કીધું છે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, આવશે ચોક્કસ, પણ જો એવા શુદ્ધ નહીં થયા હો ને તો રસ્તામાં ઉતારતા જતા વાર નહીં લાગે પાછા. ઘણા ઉતારી નાખે ખબર હે, સમજા? સંતો વાત કરે ને એક હરિભગત ને ધાણી ખાવાની બહુ હોં, સમજા ને? તે રસ્તામાં ધાણી બતાવી, ફોલા આવડા આવડા, ઓ કેવી સરસ મજાની ધાણી છે. ભગવાન માંથી મન હટ્યો ને ધાણી દેખાણી ને તો વિમાન માંથી ફગાવી નાખ્યા. લ્યો, એક હરિભગત ને ખેતર જોયું, ધામમાં ગયા, મારે તેડી જતા હતા. આમ તો ખેતરમાં ચકલા બહુ ચરતા હતા. એને એમ કે છોકરાને કઈ ભાન છે કે આ બધું આ ઉપાડી જાય. લ્યો, ખાઈ જશે બધું આ ચકલા. મહારાજ કે જા ઉડાડ. લ્યો, ભૂત થઈને ચકલા ઉડાડે. વિચાર કરો, ઓલે અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ખેતરમાં તો બાપુ અવાજ કરે છે. બાપુ મહારાજ તેડવા આવ્યા હતા, કઈ ગયા? ધામમાં જાઉં છું. અવાજ કેનો આ? છોકરા પૂછ્યું કોણ બોલો? તો તમારો બાપો બોલે. અરે અમારો બાપો ધામમાં ગયા, મહારાજ તેડી ગયા, વિમાન લઈને આવ્યા હતા. તો કે વાત સાચી, વિમાનમાં બેહી ગયો તો પણ ખેતર દેખાણું ને, ચકલા દેખાણા એટલે મહારાજ ફગાવી નાખ્યો. આવું છે ભાઈઓ. હવે શું કરવું? પછી તો 6 મહિના સુધી બહુ ભજન કર્યું. તો મન મહારાજ તેડવા આવે. એકવાર મૂકી ગયા પછી બહુ અઘરાય. પછી મહારાજ કે નિયમ ધર્મ પાડશો તો અંતે અમે ધામમાં લઈ જાશું. આવો તમને વચન આપ્યું, ભવસાગર ચોક્કસ તરી જાશો. એવી શ્રીજી મહારાજ જોડિયા ગામમાં ને, કયું ગામ આવ્યું હતું? જોડિયા બંદર. ઘણી બધી વાતો કરી, ભક્તજનને ખૂબ આનંદ પમાડ્યા છે. પછી ત્યાંથી શ્રીહરિ ચાલતા થયા છે. ચાલતા ચાલતા શ્રીહરિ ભાદરાપુરની પાસે આવ્યા. ભાદર નદીમાં આવીને સ્નાન કરેલું છે. ત્યાં તો ભાદરા ગામના ભક્તજનો પણ બધા ત્યાં આવી પહોંચ્યા. મહારાજને માટે સરસ મજાના ઘોડા વગેરે શણગારીને લઈ આવ્યા. અશ્વ ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. વાજતે ગાજતે શ્રીહરિને વિશ્રામ સુથારની ઘેર ઉતારો રાખેલો, ત્યાં મહારાજ પધાર્યા છે. પલંગ ઉપર બેઠા, સંધ્યાનો સમય. ઘણી બધી મસાલો કરી છે, ઉજાસ કર્યો, રસોઈ બની છે. મહારાજ જમ્યા અને બધાને જમાડ્યા છે. ફાવે તેવી ઉત્તમ વસ્તુ હોય પણ જો ભગવાનના અર્થમાં ન આવે તોય વ્યર્થ કહેવાય. એમ માની જેના ઘરમાં જે કઈ ઉપયોગી વસ્તુ હતી ને એ બધા લઈ આવતા હતા હો મહારાજને માટે. જે કઈ સારું હોય ને, ખેતરમાં શેરડી હારી થઈ હોય ને એ મહારાજને માટે આમ ગાડા ભરી ભરી લઈ આવે. આરતી કર્યા પછી તાળી વગાડીને ધૂન કરેલી છે. એક તાન થઈ જતા બધા ધૂનમાં પણ. મહારાજને કપડાનું ભાન ને એવી તાળી વગાડી, કપડા ઓઢિયા ઉતરી જાય ને ખબર ન પડે એવા મહારાજ ધૂનમાં લાગતા. ધૂનની સમાપ્તિની જય બોલાવી, એવી ધૂન કરાવી. મુક્તાનંદ સ્વામી કે મહારાજને પરસેવો વળી આવ્યો તો. લ્યો, પરસેવાના બિંદુ દેખાતા હતા. પછી તો પાર્ષદો હતા, બંને બાજુ ઉભા રહી વીરણના પંખાથી શ્રીહરિની મરજી જોઈ અને પવન નાખવા લાગ્યા. મહારાજને પવન દોડવા લાગ્યા છે. હરિ કી મરજી જોઈ ચલત જેહા, પ્રસન્ન હોત તા પર અતિ તેહા. મરજી બિના કરે તપ અપારા, હરિ ન રિઝત તા પર લગારા. અપાર દાન પુણ્ય યજ્ઞ કરાવે, તીર્થ અટન કરી મરી જાવે. કોટી વર્ષ લગે કરે હરિ ધ્યાના, પ્રસન્ન હોત નહીં તો હું ભગવાના. પ્રસન્ન હોત નહીં તો હું ભગવાના. મરજી વિના પાર પડતો નથી. ભગવાનની મરજીમાં રહેવું. હો, અપાર દાન પુણ્ય કરે, તીર્થ રટન કરે, ધ્યાન ભજન કરીને મરી જાય, પણ જો ભગવાનની મરજી જાણે નહીં તો એમાં એ કાંઈ વર્તું નથી. ભગવાન પ્રસન્ન એના ઉપર થતા નથી. બીજા ભક્તો ઉપર દ્વેષ કરે, ખેદ કરીને કોઈ ભક્ત ફાવે એવો સર્વોપરી વર્તે, પણ એના ઉપર શ્રી હરિ રીઝે નહીં, રાજી ન થાય. હો, બીજા ઉપર દ્વેષ કરે, ઝઘડા કરે. સત્સંગમાં ઝઘડા થાય. તમારા ગામમાં નથી થતા?
સત્સંગમાં લ્યો, મંદિરમાં માથાકૂટ કરે, કાં તો મંદિરમાં મોટા થવાની ઉપાધિઓ કરે, કાં તો કેટલાક કથા વાંચવા માટે ઝઘડા કરે કે ઈ નહીં કરે છે, પણ કેટલાક વળી એવા હોય કે હું જ કરું, બીજાને કરવા ન દઉં. આ બધી માથાકૂટ છે, આ બધી આંટીઓ છે, બધી આંટીઓ. કથા વાંચતો ને ઈ જ આવીને બેસી જાય, બીજા કોઈને વાંચવા જ ન દે. એ બીજાને કાંઈ આવડે નહીં, મને આવડું કોઈ ના આવડે, લ્યો અરે તો શીખાડ, બીજાને શીખવા દ્યો. ઈ માથાકૂટમાં મહારાજ કે જો ભગવાન રાજી થવાના નથી. ઈ તો બધું કેવું છે, બીજાની સાથે દ્વેષ કરે ને ઈ તો દૂધ સાકરમાં ઝેર પડે ને એના જેવું છે. કે ભજન કરવું, સત્સંગ કરવું, કથા વાર્તા કરવી દૂધ સાકર જેવું, દૂધ પાક જેવું છે. પણ કોઈકની સાથે ઈર્ષા દેખાઈ કરવી ને એ દૂધ પાકમાં ઝેર નાખવા બરાબર છે. એ ઝેર વાળો દૂધ પાક ખાવાથી મરી જાઓ છો, તો આવો સત્સંગ કરતા મરી જાઓ, કઈ ફાયદો નહીં થાય. કઈ મહારાજને કહેવાનું ઈ બધાની સાથે હેત પ્રેમ રાખો, એકબીજાના હરિભગત હોય, એકબીજાના દાસ થઈને રહેવું. પોતાના મનમાં પોતાને અધિક તો માનવો જ નહીં, અધિક મનાય એટલો એના અંતરમાં કુસંગ છે. પોતાને મોટો માને એટલો માનો કોઈ કુસંગ છે. એટલા માટે દાસાનું દાસ થઈ અને સત્સંગ કરવો. મહારાજ કે ધનમાં જેટલો માલ મનાયો છે ને એટલે એનો કોઈ ભાવ નથી આવતો. જો દ્રવ્યનો ભાવ આવે, કોઈ રૂપિયાના ખપે કોઈ થાય, ગમે એવો આવતો એનો ભાવ નથી આવતો. એવો માલ જો ભગવાનમાં મનાય તો કોઈનો છોડાવ્યો એ માલ છૂટે નહીં, ભાવ છૂટે નહીં. પણ ભગવાનનો ખપ ધનના જેટલો તો નથી હો. એટલું તો અજ્ઞાન છે મહારાજ કે એટલું વિચારવું. દ્રવ્યનો જેટલો ખપ છે ને એટલો ભગવાનનો ખપ નથી. ભલે હરિભગત કહેવાતો હોય છતાં પણ એવું જીવને અજ્ઞાન છે. પ્રહલાદ અને બળી જવાને જયારે ભગવાનનો ખપ સમજાયો ને ત્યારે એ તો ત્રિલોકીના રાજા હતા, છતાં પણ ત્રિલોકીના સુખને ચિંતામણી આગળ કાંચ ગણ્યા ને એવા સુખ ગણ્યા ભગવાન સિવાયના, અને છોડી દીધું બધું. હરિભજનમાં ઉતરી ગયા હતા. રેટામાં જોડેલો બળદ જેમ સવારથી સાંજ સુધી ત્યાંનો ત્યાં જ રહે છે. હાલ્યા જ કરે, ઓલ્યા ઘાણીમાં જૂતેલો હોય, સવારથી કરીને હાંજ સુધી હાલ્યા કરે ને તો એનો એવો પંથ ન કાપે જરાય. એમ શ્રીજી મહારાજ કે ભોગની આશા રાખીને ફાવે એટલા સાધનો કરો, પણ અંતે સંસારનો સંસારમાં જ રહેવાનો છે. પંચ વિષયની આશાઓ પડી હોય, ભગવાનના ભક્તોની સાથે ઝઘડા, ઈર્ષા, માન, મોઢાઈ આ બધામાં પડ્યા હોય ને તો એ ગાડીના બળદિયાની જેમ ભજન કરવાનો પંથ તો કાપે છે, પણ ચક્કર આવી જાય પાછું એને હાલે તો છે. સત્સંગ કરે છે ઘણો બધો, પણ બીજાની સાથે દેશ, અદેખાઈ, ઈર્ષા, પોતાને મોટો માનવો, બીજાને તુચ્છ માનવા, આમાં એનો પંથ થતો નથી. મહારાજ કે એનો એ રે છે. મહારાજ કે કદાચ આત્મનિષ્ઠા હોય તો કેટલું ફળ આપે, સુખ દુઃખમાં શાંતિ રહે એટલું ફળ મળે આત્મનિષ્ઠાનું. બાકી તો ભગવાનને માનવા પડે. ભગવાનના ભક્તોની સાથે હેત પ્રીત હોય તો ઈ રસ્તો પંથ કાપી શકે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી ભગવાનના ચરિત્ર અને વાતો અમૃત જેવું લાગે હો, બહુ મજા આવે, બહુ મજા આવે. જેવું પાત્ર હોય તે પ્રમાણે સમજે બધા. સાકર, ઘી, દૂધ એ બધું અમૃત છે, પણ જેવો સંગ થાય ને એવા બધા થઈ જાય છે. શાંતિ નક્ષત્રમાં બિંદુમાં ભેદ નથી, પણ જેવું પાત્ર તેવું એ બદલાય છે. ભક્તિમાં જેવા ગુણ હોય તેવી વાત કરે છે. પોતાનો લગાર પણ ગુણ ભેળવ્યા વગર વાત કરે એવા એક તમે છો, અને બીજા ગોપાળાનંદ સ્વામી છે, અને રામદાસ ભાઈ ને તમે દીઠા નથી. અયોધ્યા પ્રસાદ કે ધામમાં હાલે ગયા છે વેલા, એ તમે એને ગોપાળાનંદ સ્વામી. નહીતર વાતું કરવામાં પણ પોતાનો કઈક કેપ ભેળવી દે, સમજ્યા ને? બાકી જરાય નહીં પોતાનું. એક મહારાજની વાતો, બીજું કાંઈ નહીં. જેમ ઘી અનેક પ્રકારનું છે, એમાં ભેંસનું ઘી શ્રેષ્ઠ ગણાય, પણ આખા પાંદડની ભેંસનું ઘી ઉત્તમ ગણાય. એમાં પણ લ્યો, આખા પીપલાણાનો પ્રદેશ એવો, ત્યાં ઘાસ એવું, ત્યાંની ભેંસોનું ઘી બધી ભેંસો કરતા ઉત્તમ ગણાય. લ્યો, હા, તમે અખતરો નહીં કર્યો હોય
અમે તો એકવાર ખતરો કર્યો સમજા ને. અહીંયાનું આપણું ગાયો ભેંસોની છાશ હોય, એ છાશ એના કરતાં તમે વાગડમાં જાઓ ને સલારી ને બધા ગામડામાં, ત્યાં એકવાર છાશ પીધી સમજા ને. મીઠી લાગે તમને, માય લાગે એમ ખાંડ નાખી હોય એવી. ત્યાંનું એ જમીન એટલી બધી મીઠી, ત્યાંનું ઘાસ પણ એટલું બધું મીઠું કે એ ચોપા ચરે અને એનું જે દૂધ થાય ને એ દૂધ મીઠું થાય. લ્યો, છાશ મીઠી થાય એની. મને એમ થયું કે છાશમાં ખાંડ નાખી છે, તો ના કાંઈ નથી કર્યું કે લ્યો ઓટોમેટિક એમ. તો દેશ દેશના એવા ગુણો હોય છે, એવી જમીનના ગુણો હોય છે. મહારાજ કે આ આખાની આજુબાજુની ભેંસોનું જે ઘી એ સર્વ કરતા શ્રેષ્ઠ થાય. જો કે અયોધ્યા પ્રસાદ મહારાજ વાત કરે છે. અને એ ઘીમાં બીજું ઘી ભેળવે તો દેખાય તો સરખું. એમ એમ જેને સાચું જ્ઞાન હોય એ પ્રમાણ કરે નહીં હો, બીજા ભક્તોને એ પ્રમાણ ન કરે. જ્ઞાન વાળાઓને ખબર પડે. દગાબાજી વાળા વેપારીઓ જગતમાં છે, એ દગો કરીને લાખોપતિ થઈ જાય છે. લ્યો, ભેળસેળ કરીને વસ્તુ વેચતા હોય ને, ભેળસેળ કરી નાખી. હારી ક્વોલિટીના ઘઉં હોય, એનો ભાવ તો હારી ક્વોલિટી હોય, પણ મને થોડુંક બીજું નાખી દે. એક એક દાણો કોણ જોવા જાય? આ ભેળસેળ કરીને પૈસા વાળા થઈ જાય. કાઠી કોડી વગેરે હરિભગત થયા ન હોય, લૂંટ કરે, તેને સૌ ચોર કે. પણ ઓલા સાહુકાર હોય ને એને તો કોઈ ચોર ન કે, રાજાને કોઈ ચોર કે, એને બધા સાહુકાર ગણે. પણ હકીકતમાં આના કરતા મોટા ચોર ઈ હોય પાછા, સમજા ને. એને ચોર કહેવાય નહીં. અને સાહુકારને કોઈ ચોર કે તો મારા તોપે ચડાવે. લ્યો, પોતે છેટા રે અને જાણે કે અમે કાંઈ જાણતા જ નથી, કાંઈ નથી કરતા. આવું બધું છે. જગ મેં કસબ હે વારન પારા, બુદ્ધિ કે કસબ હે સબ સે પારા. કર્મ અનુસાર સો બુદ્ધિ કહાવે, જન જન કી બુદ્ધિ પૃથક રહાવે. ભગવાન ભજવે કી બુદ્ધિ જો, ઉત્તમ में उत्तम कहत सोबू. देव से उत्तम सो बुद्धि कहावूं, निष्कपट होई जो वर्तावूं. મુક્તાનંદ સ્વામી કે જગતમાં અનેક પ્રકારની કસબ છે, એટલે કળાઓ છે હો. અનેક પ્રકારની બુદ્ધિ છે, પણ નિષ્કપટ થઈને ભગવાન ભજવાની બુદ્ધિ છે ને, એ દેવથી પણ ઉત્તમ બુદ્ધિ કહેવાય. નિષ્કપટ હોય તેને જ શ્રીહરિ સત્સંગમાં, ભગવાન અને સત્સંગમાં રૂચિ થાય છે. કપટીની મોટપનો ક્યારેક ભંગ પણ થાય છે. એની કપટી શોભતો નથી. મોટો સાહુકાર હોય તો ભલે, પણ તેનું કોઈક દી કપટ ઉગાડું થાય તો માની સ્વભાવનો હોય તો મર્યા વિના એને છૂટકો નહીં હો. આપઘાત કરે પછી હો, મારી લાજ ગઈ કે છે હો. તો સત્સંગમાં જેને જેવું વર્તન છે એવું દેખાઈ આવે છે. જેને પોતાની મોટપ વધારવાની ઈચ્છા નથી અને નિયમ ધર્મ કથા વાર્તા કરે છે, એ બધા કરતા સારા, સૌ કરતા શ્રેષ્ઠ છે. જેને મોટપની અભિલાષા હોય અને અધિક વર્તન રાખતો હોય, અધિક ખર્ચ કરતો હોય સત્સંગ માટે, અધિક ઉદ્યમ કરતો હોય, એને સૌ મોટો કહે. પણ શ્રીહરિના સંબંધથી મોટપ રાખે અને સાધનની મોટપ ન હોય, એ મોટી વાત છે. જગતમાં તો વખણાય, સત્સંગમાં વખાણવું પડે, મોટી મોટી સેવાઓ કરે, લાખો રૂપિયાની સમજાના એના વખાણ થાય. પણ મહારાજ કંઈક બીજું વિચારતા હશે. એ તો નિયમ ધર્મ વાળો હોય, નિષ્કપટી હોય, એને મહારાજ મોટો માને. આ લોકમાં વખાણ થઈ જાય, ભલે સંતો હરિભક્તો વખાણ આપી દે ને જોઈએ એટલા, પણ ભગવાનની પ્રસન્નતા છે ને થોડીક છેટી રહે છે. સાધનની મોટાઈ કેટલી કામ આવે. મહારાજ કે હરિના સંબંધ વિના એ મોટપ શોભતી નથી. ભગવાનની પ્રસાદીના થાળ, વસ્ત્ર વગેરે પ્રાપ્ત થયું હોય, અથવા વારંવાર ભગવાનની સેવા પૂજા કરી હોય, વારે વારે ભગવાન બાથમાં ઘાલીને મળ્યા હોય, વારંવાર ભગવાને પોતાને બોલાવ્યા હોય, ઇત્યાદિક ભગવાનના સંબંધ થયા હોય, તેણે કરીને આનંદ માને અને મૂર્તિનું બળ લઈને વાત કરતા હોય. કારણ કે વાત વિના ક્યારેક સમાસ થાય નહીં, એટલે વાતે કરવી પડે. મૂર્તિનું બળ લઈને વાત કરે, પોતાનું બળ નહીં. પોતામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભલે જબરા હોય,
એની વાત નહીં હો, ભગવાનનું બળ લઈને વાત કરે. અને એવી વાત હોય એનાથી સમાસ થાય છે. ભગવાન વિનાની વાતથી કઈ સમાસ થતો નથી. વાતો તો જગતમાં ઘણી બધી કરો, પણ જેના અંતરમાં નિયમ ધર્મ નથી એવાની વાતોની કઈ અસર થતી નથી હો. પણ જેના અંતરમાં નિયમ ધર્મ છે એવા વાતો કરે ને લોકો વાતો માનવા મળી જાય છે. કોકને વાતો મનાવવી હોય તો પોતે પેલા મક્કમ થવું પડે. મુક્તાનંદ સ્વામી વડોદરામાં સભા જીત્યા, સમજ્યા ને. પછી પંડિતો એક પ્રશ્ન કર્યો સ્વામી આગળ. સ્વામીને કે સ્વામી તમે વાત કરો છો આમ તો સાદી જેવી લાગે કે બહુ એટલી બધી ફાસ હાડ ફાડ હોતી નથી, પણ લોકો તમારી વાતો માને છે. અને મેં વાતો કરી એવી જોરદાર વાતો કરી એમ સભા ઊભી થઈ જાય, પણ અમારું કોઈ માનતા નથી. તાલીઓ વગાડે માત્ર, માનતા નથી. આનું શું કારણ? મુક્તાનંદ સ્વામી સરસ મજાની વાત કરી હો. સ્વામી કે પંડિતો ચણા ખાવા હોય તો કાચા ભાવે કે શેકેલા હોય ભાવે? તમે કયો. ડારિયા ખાવાની મજા આવે ના આવે? કાચા ચણા દાંત ભાંગી નાખી ક્યાંક ખવાય, સમજા ના? પણ વાવા હોય તો કાચા કામ આવે કે ડારિયા કામ આવે? ચણા વાવા હોય, શેકેલા કામ ના આવે ને. સ્વામી કે અમારી વાત હોય ને કાચા ચણા જેવી હોય, સમજા ને. કઠણ પડે માણસો ને સાંભળવી, અઘરી પડે થોડી. હા, કેટલાક ને કથા બહુ પાડવાનું આવે ને ત્યારે અઘરું પડે, મજા ના આવે. પણ સ્વામી કે ઉગે ઈ કાચા ચણા. તમારી વાતો હારી મીઠી મજાની, સમજા, પણ શેકેલા ચણા જેવી. સાંભળવાની માત્ર મજા આવે પણ ઉગે તો નહીં ને ઈ. બોલ્યા કે ઈ હાવ સાચી વાત હો. સ્વામી કે અમે વાતો કરતા હોઈએ ઈ અમારી પંડિતાઈથી વાતો ન કરી, અમે તો મહારાજને આગળ રાખી અને ભગવાનને સંભાળીને વાતો કરતા હોઈએ. એટલે લોકોને થોડી ગમે અને એ પ્રમાણે કરવાની ઈચ્છા થાય. અને તમારા અંતરમાં ભગવાન જ ક્યાં છે? લ્યો, ભગવાનને માનતા જ નથી. આટલા દિવસ તમે તો માનતા જ નહોતા, અને પછી સભામાં પંડિતાઈની વાતો કરો. એ વાતો શેકેલી, બધી શેકેલા ચણામાંથી હો. તમારા અંતર જ પંચ વિષયથી બળતા હોય અને તમે વાતો કરો, એ બધી શેકેલી વાતો ઉગે કેના અંતરમાં જઈને? પણ હૃદયમાં ભગવાન બિરાજતા હોય ને, એ ભગવાનને સંભાળીને વાતો થતી હોય ને, સ્વામી કે એ ઉગે. હવે પછી ભગવાનને સંભાળીને વાતો કરજો, માનશે તમારું. સ્વામી પંડિતોને કે હૃદયમાં ભગવાનને રાખીને ભગવાનનું બળ લઈને, મહારાજનું બળ લઈને વાતો કરજો તો તમારી વાતો પણ ઉગશે. આટલાથી ભલે નથી ઉગતી, હવે ઉગશે જાઓ. એટલે કેપ શેનો રાખવો? મહારાજ કે હે સત્સંગ કર્યો હોય ને, કથાઓ સાંભળી હોય ને, ભજન કીર્તન કથા વાર્તા થયા હોય ને, એના કેપથી જીવું હો, બાકી કાંઈ નથી. આધુનિક લોકો વાતો કરે એને અજ્ઞાની હોય તે માને, બાકી તો કાંઈ સત્સંગીને ખબર ન પડે એની વાતોમાં કાંઈ મનાય નહીં એમ. હવે પછી મુક્ત મુનિ આગળની વાત કરે છે કે શ્રીહરિ ભાદરાપુરથી ચાલ્યા અને શેખપાટ આવ્યા હો. એ બધો હાલાર દેશ કહેવાય, જામનગર ને આજુબાજુનો પ્રદેશ બધો. શેખપાટના લાલજી સુથાર ભગત હતા. એ મહારાજને સામે આવીને પગે લાગ્યા છે, વિનંતી કરી પ્રભુ ઘરે પધારો, દર્શન દેવા આવો, દર્શન દેવા. એટલે શ્રીજી મહારાજ વાજતે ગાજતે પૂર્વમાં પધાર્યા અને લાલજી સુથારને ઘેર પધાર્યા હો. નિષ્કુળાનંદ સ્વામી મોડેથી સાધુ થયેલા, સમજા ને. હમણાં તો ઘરે હતા. પછી રોકાવાનો આગ્રહ કર્યો. મહારાજ કે રોકાવું તો નથી હો, ઘણા બધા ગામમાં ફરવું છે, હરિભક્તો વઢેરા અમને કે હો. હા, એક જગ્યાએ તમે વધુ રોકાઈ જાવ, અમને દર્શન થતા નથી, એટલા માટે હવે રોકાશું તો નહીં. અમે આવ્યા, થાળ જમ્યા, એ ગામના માણસો બધા ભેગા થયા, કથા વાર્તા થઈ. હવે શું કરવું રાત રોકાઈને કયો? એમ કહીને મહારાજ રવાના હો. અલિયા ગામ આવ્યા, ત્યાંના ભક્તજનોને દર્શન આપી અને પ્રભુ મોડા ગામમાં આવ્યા. ત્યાં રણમલજી કરીને ક્ષત્રિય હરિભગત હતા. દિવસ હાથમાં ટાણું થઈ ગયું હતું, મસાલો બધી કરી છે અને વાજતે ગાજતે પ્રભુ એને ઘેર પધાર્યા છે. મહારાજને કે અહીંયા તો રાત રોકાવી પડશે. મહારાજ કે રાત પડી હવે એટલે રાત રોકાશું, નહીતર જેટલા ગામ ફરે એટલા ફરવાના. મહારાજ નક્કી કર્યું હતું કે સત્સંગમાં જેટલા ગામમાં, ભલે એક ગામમાં એક હરિભગત હોય પણ એ ગામમાં જાવું. મહારાજ નિયમ લીધું હતું. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી આ એક વર્ષમાં ફરી લેવું, પણ ફરી ગયા નહીં મહારાજ. વિચાર્યું હતું એવું કે એક વર્ષમાં બધા ગામમાં ફરી લેવું, પણ પોગી ન વળ્યા.
ભાવને ઠોકર મારી અને પ્રભુ જઈ શકે નહીં હો બીજા ગામમાં. રણમલજીના ભવન પ્રત્યે શ્રી હરિ આવ્યા, રસોઈ થઈ, પ્રભુ જમ્યા, સંત પાર્ષદોને જમાડ્યા બધાને. પગે હાલીને થાક્યા હતા. જમ્યા પછી બેઠા બધા અને કીર્તન ગાયા. હો એવા કીર્તનો ગાયા ને થાક બધો ઉતરી ગયો. સમજાય કથા? તમને સમજણ પડે કથામાં? પગે હાલીને થાક્યા તો હુઈ ગયા, દર્શન કરવાની તેવડ ન હોય, પણ થાક્યા છતાં પણ કીર્તન ભજનમાં જામ્યા તો થાક બધો ક્યાં ગયો ખબર ન પડ્યો. ફ્રેશ થઈ ગયા બધા, તંદુરસ્ત. શ્રી હરિએ પૂરજનોનો ભાવ જોઈને વાત કરી કે જો સાંભળો બધા, જે ભગવાનને ભજતા નથી અને કુપંથને માને છે તેની કેવી ગતિ થાય છે. એ બધી વાતો કરી. આમ બધું લખ્યું તો નથી, હવે કેટલું લખવું કયો? વારે વારે કેટલું લખવું? વારે વારે હે જંબુરીની વાત કરી. સત્સંગ ન કરે અને કુસંગમાં પડ્યા હોય એની વાતમાં શ્રીજી મહારાજે એને ગતિ સમજાવી દીધી. એ સાંભળીને તો કેટલા બધા માણસો નિયમ ધાર્યા. તો અમારે સત્સંગી થવું છે કે લો અમને વર્તમાન ધરાવો. પાણી મંગાવીને મહારાજ આખા ગામને વર્તમાન ધરાવ્યા. હું કરો સત્સંગ બધા. મહારાજ કે અહીંયા જે જે ગુપ્ત પાપ કરે છે ને તેને ધર્મરાજા દેખે છે. હા, સત્સંગી થયા પછી કોઈ દેખે નહીં. એમ પાપ કરશો તો બચશો નહીં તમે. એમના આગળ કોઈ ગુરુ કે રાજા નથી. ધર્મરાજાની આગળ એ તો જેવું ધારશે એવું દંડો દેશે ભાઈ. તપે કરીને ફાવે તેમ વર્તે, પણ અહીંયા તેને કોઈ રોકી શકતું નથી. ભગવાન તો પોતાની મોટપ સામું જોઈ અને તત્કાળ કોપે કરતા નથી. સમજા ને? નહીતર આ કેટલાક નિયમ થાય કે આ દારૂ બારૂ પીતા ભગવાન લાફો કેમ નથી નાખતા? નવરા થોડા ભગવાન કે આવે તમને વારે વારે. હો કેટલી વાર દોડી દોડીને આવું કહો? માંડનું કાંઈ ઠેકાણું છે? પાકા પાકા ભગત થઈને મારા કેટલું કેવું કરતા હોય ન કરાય એવું. તો દોડી દોડીને ભગવાન તમને લાફા નાખવા જાવું વારે વારું? ભગવાન પોતાની મોટપ સામું જુએ છે. હા, વારે વારે તમને માથાકૂટ નથી કરતા. નહીતર ઘણી વાર એમ થાય કે આવા ધંધા કરે છે છતાંય કેમ સુખીઓ છે? હો છતાં આટલા બધા પૈસા વાળો કેમ છે? ભલે હોય પૈસા વાળો, ઠાકોરજી ના નથી પાડતા, એનું દ્રવ્ય લૂંટી લેતા નથી. હિસાબ તો સમય આવે ત્યારે લેવાય ને, વારે વારે થોડો હિસાબ લેવાય. એસએસસી ભણતો હોય ત્યારે ગવર્મેન્ટ વારે વારે એને રિઝલ્ટ આપે, વર્ષે એક વાર આપે. વર્ષ સુધી ભલે ને ભણ્યા કરે બરાબર જેવો, આખું વર્ષ મહેનત કર્યો, આખું વર્ષે રિઝલ્ટ આપે. વચમાં માથાકૂટ કરે કોઈ? ગવર્મેન્ટ ટીચરો આવે કોઈ? રિઝલ્ટ દેનાર આવે કોઈ? હરખું ભણજો, પાકું કરજો. ઉલટાનું પરીક્ષા આવે ને ત્યારે મેચ રમાડે. સમજા ને? કે નાપાસ કેટલા થાય? કે ગવર્મેન્ટ ને એવું હોય કે નાપાસ વધારે થાય તો સારું, એટલે પાછા જાય અને બધા મેચમાં ચોટી જાય. પરીક્ષામાં ધ્યાન દે નહીં, નાપાસ થવું જ પડે. આ બધી માયા છે. ગવર્મેન્ટ જેમાં નાપાસ થાય એવી કોશિશ કરે ને એમ ભગવાન છે એ માયા મૂકી છે. સમજા ને? ભક્તિ કરતા હોય ને એની પાસે માયા આવે, ટીવી દ્વારા આવે, કઈ જાત જાત નું રૂપ લઈને આવે. સમજા ને? એમાં રહી જાય તો ભગવાન એટલા ઓછા લઈ જવા પડે ને. એમ ભલે ને પડ્યા હોય અહીંયા કને મજા કરો કે મારે ક્યાં ઉપાડવા, કેટલા ઉપાડવા? એમ માયા દ્વારા પણ ફસાય છે ને જીવ. લઈને જાય પછી ઠાકોરજી હો નાપાસ થઈ જાય ને અંતકાળે ભગવાન આવે, કસોટી કરે કેવો લઈ જવા છો કે નહીં. બરાબર હોય તો 100% રિઝલ્ટ આપી દે, પણ બરાબર પરીક્ષા પૂરી ન હોય, સમજા, જીવનમાં સત્સંગ કર્યો ન હોય, ખોટા ધંધા કર્યા હોય, પાપ કર્મ કર્યા હોય, તો પછી રિઝલ્ટ આપે. ભગવાન આવીને પૂછે સવારે કેટલા વાગે ઉઠતો તો? દી ગયા પછી નાપાસ. લ્યો, બધા પ્રશ્ન ન પૂછે પછી શું સમજાય? કથા સમજાય શું? એમ છેલ્લી બાકી પ્રશ્ન તો પૂછશે ને ઠાકોરજી. હા, એક જ આજ્ઞાથી કલ્યાણ થવાનું છે, એક જ આજ્ઞાથી. પણ કયું પૂછે નક્કી નહીં ને. પૂછશે કયું નક્કી નહીં. અંતિમ વેળા પૂછે પૂજા કરતા હતા, ધોતી પહેરતા હતા પૂજામાં, તો એ તો નતા પહેરતા. નાપાસ. લ્યો બીજો જન્મ, મરી જાશું ક્યાંક. એમ એક એક આજ્ઞાઓ છે ને પાડવા જેવી છે. એમ કઈ પૂછે અંતે આવીને, કયું ચેક કરે આપણું અંગ, એ કઈ નક્કી નથી. એટલા માટે મહારાજની બધી આજ્ઞાઓ પાડવા જેવી છે. ધામમાં જવું હોય તો મહારાજ ક્યાંય ફાવે તેમ વર્તો. ભગવાન કાંઈ તમને કહેવાના નથી. અંતે પાસ કરશે, સમજાર પરીક્ષા લેશે. હરિ ભજત નહીં જહાં લગ જે હા, કાલ પ્રમા
કાલ ભમાવત ત્યાં લગતે હા સ્થાવર જંગમ વિવિધ હિ દેહા जियतन धरत रहत है ते मनुष्य तन में भरत खंड माही जैसो कर्म जो करत रहाही कर्म कुभाता खर्ची कहावे 84 जमपुरी में ખાવે જ્યાં સુધી જીવ હરિનું ભજન કરતો નથી ત્યાં સુધી એને કાળ ભમાવે છે. જન્મ ને મરણ ભમો બસ ભમાવ્યા જ કરે છે. સ્થાવર જંગમ વિવિધ પ્રકારના શરીર ઝાડ બનાવે, પાડ બનાવે, પશુ બનાવે, ગમે તે બનાવે. પછી હરિ ભજન નથી કરતો જીવ ત્યાં સુધી ભમાવે છે. એમાંય ભરતખંડમાં મનુષ્ય જન્મ પામે. જેસો કર્મ જો કરત રહાહી, જેવું કર્મ કરે ને પછી એના કર્મના ભાતા બંધાય, પોટલા બંધાય. શું બંધાય? જેવું કર્મ કરે ને એવું એનું ભાતું બંધાય છે. અને પછી 84 ને જમપુરીમાં એ ભાતું ખાય છે. જેવું બાંધ્યું, હારું બાંધ્યું તો હારું ખાવા મળે. આખી જિંદગીમાં ખરાબ ભાતું બાંધ્યું હોય તો ખરાબ મળે, પછી ત્યાં ધોકા મળે. ભગવાનનો યોગ થાય નહીં ત્યાં સુધી કર્મનો રોગ મટવાનો નથી. સ્વામિનારાયણનું નામ છે તે કર્મ બાળવામાં અગ્નિની સમાન છે. એવી મહારાજ જોરદાર વાતો કરી. હો, કયા ગામમાં વાતો કરી ખબર પડી? હે, મોડા ગામમાં લગભગ. હો, રણમલજીના ઘરે જોરદાર વાતો કરે રાતના 12 વાગ્યા સુધી. તમે વિચાર કરો, પગે હાલી હાલીને જાવું અને એ સંતો ભક્તો ભેડા. કંટાળો નહીં આવતો હોય? આપણે જેવા હોય તો જાય નહીં ભેગા. હો, પગે હાલી હાલીને ગામે ગામ ફરવાનું અને પછી રાતના 12 વાગ્યાથી ભજન કીર્તન કરાવે મહારાજ. કથા વાર્તાઓ કરે, એમાં પાછું સાવધાન બેસવાનું. પાછું એમાં ડોલા ખાય તો વળી મહારાજ નારાજ થાય પાછા. આવું બધું છે ભાઈ. મહારાજ કે સ્વામિનારાયણ નું નામ છે ને કર્મ બાળવામાં અગ્નિની સમાન છે. એટલી વાત કરી મહારાજ. હવે જાઓ, હોઈ જાઓ બધા. વાત કરી યાદ રાખજો. શ્રીજી મહારાજ પણ પોઢી ગયા. સવારનો સમય થયો, અરુણોદય. સંતોએ નારાયણ ધૂન શરૂ કરી. એ સાંભળીને વળી શ્રીહરિ જાગ્યા. સમજા ને? મહારાજ કે હાલો. જતા જતા 8 ગાઉ ઉપર ચાલ્યા ને ત્યાં સારી મજાની નદી આવી. ત્યાં બધા નાયા ધોયા, પૂજા પાઠ કરી, ટીમણ કર્યા. પછી ત્યાંથી ચાલ્યા એટલે મુલેલ ગામ આવ્યા. હો, મુલેલ ગામ. એ ગામમાં ક્ષત્રિય બાઈઓ હરિભગત હતી અને ગ્રાસવાડી હતી. શ્રીહરિને માટે સરસ મજાના પલંગ બિસારીને બેસાડ્યા. અને સંતો હતા એ ચોરામાં જઈને ઉતર્યા. બધી જગ્યા નથી. સંતો ચોરામાં ઉતર્યા. સાંજે રસોઈ થઈ ત્યારે સંતોને બોલાવ્યા. મહારાજ જમ્યા, સંતોને જમાડ્યા. પછી સરસ મજાની મહારાજ વાતો કરી સભામાં. સંતો ઘણી વાર સુધી કીર્તન ગાયા. ત્યાં સુધી ગામના માણસો બેઠા હતા. પણ મહારાજ વાતો કરવાની શરૂઆત કરીને કેટલાક ઉઠીને રવાના થવા લાગ્યા. લ્યો મહારાજ કે લ્યો આને કઈ છે, કાંઈ છે આને? મહારાજ કે સંતો તમારા ભાગ્યનો કોઈ પાર નથી. આવો સર્વોપરી સત્સંગ મળ્યો. અલ્પ બુદ્ધિ અલ્પ પુણ્ય વાળાને સત્સંગ મળતો નથી. સર્વોપરી સુખના લોભી હોય એ સત્સંગ કરી શકે છે. ઉલટી સમજણ હોય એને સત્સંગ ગમતો નથી. આ બધા ભાગી ગયા. લ્યો જવા દો. મહારાજ કે ભલે ને જ્યાં જવું હોય ત્યાં જાય, ભલે નરક 84 માં જાય. આપણે શું કરીએ હવે? આપણે તો તારવા માટે આવ્યા છે પણ તરવા જ તૈયાર નથી. સમુદ્રમાં પડેલો ડૂબકા ખાતો હોય અને વહાણવારો આવે કે ભાઈ હાથ લાંબો કરતા ને ઉગારી લઉં, તો કે ના ના મારે ડૂબવું જ છે. તો શું કરું કયો? મારે નથી વાણમાં બેવું કે. તો એને શું કે વાણવારો? બુડી મરે કે લ્યો મને તેમ કે તું બુડેરો એટલે દયા ખાતર તને તારવા માટે આવ્યો છું. ઓલો કે મારે નથી બેવું વાણમાં. તો મરો, બીજું શું? મહારાજ ગામમાં આવીને સરસ મજાની વાતું કરે. આવો દિવ્ય સત્સંગ ઓળખાવે અને કાંઈ પડી ન હોય જગતના જીવને ઉઠીને રવાના થઈ જાય તો મહારાજ કે જાવા દો કે લ્યો આપણે હુઈ જાય. સમજા ને?
પછી મહારાજ પોઢ્યા, સવારે જાગી અને વળી ત્યાંથી મહારાજ ચાલ્યા અને રસ્તામાં નાયા ધોયા, પૂજા પાઠ કરી, ટીમણ પાણી કર્યા. મહારાજને ફણેણી ગામમાં જન્માષ્ટમીનો સમયો, જન્માષ્ટમીની રામનવમીનો સમયો કરવો હતો, એટલા માટે મહારાજ નીકળ્યા છે. આવી રીતે મહારાજ ગામો ગામ ભક્તજનોને આનંદ પમાડતા, સત્સંગની વાતો કરતા, સત્સંગ કેમ દ્રઢ થાય આવું કરતા કરતા શ્રીજી મહારાજ સંધ્યાના સમયે ફણેણી ગામમાં આવ્યા છે. ત્યાં કને રામશરણદાસ કરીને સાધુ હતા, બીજા કેટલાક સંતો હતા, રામાનંદ સ્વામીની જગ્યા હતી, ત્યાં શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે. ત્યાં રામનવમીનો મોટો સમયો કરશે, એ બધી કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે બરાબર 13મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીવદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.